હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન માયસેલ્ફ જતીન પૂરન વૈરાગી. આજે ફરી એકવાર હું આપની સામે આપણું ઇન્ટરેસ્ટિંગ કેમિસ્ટ્રી લઈને આવ્યો છું. આજે આપણે ધોરણ 12 માં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ધોરણ 12 નું ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5 એટલે કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એટલે એને ઇંગ્લિશમાં કહેવાય સરફેસ કેમિસ્ટ્રી. અચ્છા, સરફેસ કેમિસ્ટ્રી આપણે આની પહેલા મિત્રો ભણી ગયા છીએ. ચેપ્ટર નંબર બીજું દ્રાવણો સોલ્યુશન્સ અને ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ એટલે કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. એના પછી પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન તરફ આગળ વધીએ. ધીમે ધીમે આપણે આ ઓનલાઈન લેક્ચર્સ અથવા વિડિયો લેક્ચર્સ થ્રુ આપણે ઘણો બધો સિલેબસ કમ્પ્લીટ કરી રહ્યા છીએ. બહુ સરસ વર્ક જાય છે બંને તરફથી, અમે પણ કરીએ છીએ અને આઈ હોપ કે તમે લોકો પણ બહુ સરસ કરો છો. આપણે આગલા બે ચેપ્ટર ભણ્યા હતા એ પ્યોર જેને કહી શકાય થિયરી પ્લસ દાખલા, આખા કેલ્ક્યુલેટિવ ચેપ્ટર્સ, ઘણા બધા દાખલાઓ, ઘણા બધા સૂત્રો, એટલે ગણતરીને આધારિત ચેપ્ટર્સ હતા. જ્યારે આ ચેપ્ટર છે પાંચમું પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, એ બહુ બેઝિક ચેપ્ટર અને પ્યોર થિયોરેટિકલ ચેપ્ટર છે. પ્યોર થિયોરેટિકલ ચેપ્ટર છે, એમાં કોઈ જ દાખલાઓ આવતા નથી. ઓકે, સૌથી પહેલા ચેપ્ટરનું ટાઇટલ સમજવાનો પ્રયત્ન કરીએ. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એટલે કે સરફેસ કેમિસ્ટ્રી. ગુજરાતી ટાઇટલ સમજાય કે ન સમજાય? ઇંગ્લિશ પહેલા સમજાશે. કેમિસ્ટ્રી એટલે તો રસાયણ વિજ્ઞાન ખબર પડી. સરફેસ, સરફેસ એટલે તો કે સપાટી. સરફેસ એટલે સપાટી, એટલે કે આપણે સપાટી પર થતું રસાયણ વિજ્ઞાન ભણવાનું છે. સપાટી ઉપર સંકળાયેલું રસાયણ વિજ્ઞાન ભણવાનું છે, એનો અભ્યાસ કરવાનો છે. પૃષ્ઠ, પૃષ્ઠ એટલે સપાટી, પૃષ્ઠ એટલે સરફેસ, સરફેસ એટલે સપાટી. તો આ પૃષ્ઠ એટલે કે સપાટી ઉપર જે ઘટનાઓ બનતી હોય, સપાટી પર જે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય, જે ક્રિયાઓ થતી હોય, એની ચર્ચા આપણે અહીંયા કરવાની થશે. રાઈટ? સૌથી પહેલા પૃષ્ઠ અથવા અંતરાપૃષ્ઠ. પૃષ્ઠ અથવા અંતરાપૃષ્ઠ ઈ કોને કહેવાય? તો પહેલા ઈ શબ્દ સમજીએ. પૃષ્ઠ અને ઘણીવાર શબ્દ વાપરો હોય અંતરાપૃષ્ઠ. તો ક્વેશ્ચન થાય કે સર પૃષ્ઠ અને અંતરાપૃષ્ઠ એટલે શું? તો કે બે જથ્થામય કલાઓને અલગ પાડતી સપાટીને પૃષ્ઠ અથવા અંતરાપૃષ્ઠ. અંતરાપૃષ્ઠ એટલે અંદરની સપાટી. ટૂંકમાં બે જથ્થામય કલા, કલા એટલે અવસ્થાઓ, મતલબ બે ઘન, એક ઘન ને એક પ્રવાહી, એક ઘન ને એક વાયુ. ઓકે, ખાસ અલગ અલગ હોય તો વધારે સારું, જેમ કે ઘન પ્રવાહી છે, ઘન વાયુ છે. તો આવી કોઈ પણ બે કલા, બે સપાટીઓ, બે કોઈ પણ પદાર્થ એ જ્યાંથી જોડાય એને કહેવાય પૃષ્ઠ અથવા અંતરાપૃષ્ઠ. દાખલા તરીકે હું એક સમજાવવાનો પ્રયત્ન કરું કે માની લ્યો કે અહીંયા એક દ્રાવણ રાખ્યું છે, બીકર છે, એમાં એક દ્રાવણ ભર્યું છે. એની અંદર આપણે કોઈ વાયુ પસાર કરીએ છીએ. બીકરમાં વાયુ પસાર કરશો એટલે વાયુ છે એ અહીંયા આવશે, પછી દ્રાવ્ય હશે તો અંદર જશે, નહીં હોય તો રહેશે. પણ અહીંયા આગળ એમના પહેલા આપણે વાયુ ભર્યો, હજી અંદર જાય એટલું દબાણ નથી આપતા, તો પ્રવાહી ભર્યો છે ને વાયુ ભર્યો છે. તો અહીંયા આગળ આ જે થાય ને, તો આ બીકરમાં તમે જુઓ તો બે કલા, એક પ્રવાહી કલા છે, કલા એટલે અવસ્થા, ફિઝિકલ સ્ટેટ. એક પ્રવાહી કલા છે, એક વાયુ કલા છે. તો ઈ પ્રવાહી અને વાયુ ઈ ક્યાંથી બે જોડાય છે? ક્યાંથી બે સંપર્કમાં ક્યાં આવે છે? તો કે અહીંયાથી. આ સપાટી ઉપર પ્રવાહી અને વાયુ, ઘન વાયુ બંને એકબીજાના સંપર્કમાં આવશે, અને એ પ્રવાહી અને વાયુ એકબીજાના સંપર્કમાં આવે તો આ જે સપાટી મેં ડ્રો કરી છે એને પૃષ્ઠ અથવા અંતરાપૃષ્ઠ કહેવાય, સરફેસ કહેવાય. આપણે જે અભ્યાસ કરવાનો છે એનો અભ્યાસ કરવાનો છે. તો કે સર અહીંયા ઉપર એક સપાટી, આ બધા વાયુ ભેગા થઈને ન્યાય મળે. પણ આપણે અભ્યાસ કરવાનો છે કે એક કલા બીજી કલાના સંપર્કમાં આવે ત્યારે ન્યા જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય ને, આપણે એનો સ્ટડી કરવાનો છે. રાઈટ? એટલે આપણે આને જ કહેવાય પૃષ્ઠ અથવા અંતરાપૃષ્ઠ. હવે આની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય? બે કલાઓને જોડતી સપાટી નહીં કે અહીંયાથી બે જોડાયેલી છે અને ત્યાંથી બે જુટી પડે છે. જો આ બે કલાઓ છે પ્રવાહી અને વાયુ, તો આ જે મેં સપાટી દોરી છે ત્યાંથી બંને જોડાય છે, બે એકબીજાના કોન્ટેક્ટમાં ન્યા જ આવે છે, તો ત્યાંથી જ બંને જોડાય છે. એવું કહેવાય ત્યાંથી જ બંને છૂટી પડે છે. તો બે જથ્થામય કલાઓ, આ એક જથ્થામય કલા, આ બીજી જથ્થામય કલા,
બંને જથ્થામય કલાઓને જોડતી સપાટી, સંપર્ક સપાટી, બે કલાઓ જ્યાં સંપર્કમાં આવે એ સંપર્ક સપાટીને પૃષ્ઠ અથવા અંતરાપૃષ્ઠ કહેવાય. બે જથ્થામય કલાઓને જોડતી સપાટીને પૃષ્ઠ અથવા અંતરાપૃષ્ઠ કહેવાય. બે જથ્થામય કલાઓને જોડતી સપાટીને પૃષ્ઠ અથવા અંતરાપૃષ્ઠ કહેવાય. અને એના ઉપર એની સાથે શું રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે, કેવી કેવી પ્રક્રિયાઓ થઈ શકે, ક્યારે થાય, એની આખી ચર્ચા, એની આખો અભ્યાસ એટલે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. આટલું ક્લિયર છે? પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન કોને કહેવાય? તો કે સપાટી. સપાટી કોને કહેવાય? એને કેમિકલ વર્ડ આપ્યા છે પૃષ્ઠ અથવા અંતરાપૃષ્ઠ. તો એ પૃષ્ઠ અથવા અંતરાપૃષ્ઠ એટલે શું એ પણ આપણને ખબર પડી. અને આ પૃષ્ઠ અથવા અંતરાપૃષ્ઠ છે એની જાડાઈ કેટલી હોય, એનું ક્ષેત્રફળ કેટલું હોય? તો કે એ પૃષ્ઠ અથવા અંતરાપૃષ્ઠ એટલે શું, શેનું બન્યું હોય? તો કે યાર સિમ્પલ છે, એ સપાટી શેની બની હોય? તો કે જે કલા છે એની જ બની હોય ને. દાખલા તરીકે આ સપાટી છે તો એ સપાટી કોની બની? તો કે આ જે બ્લુ કલરના પ્રવાહીના અણુઓ છે, બધે બ્લુ જોયું જરૂર નથી, આ તો અહીંયા જુદું પડ્યું છે એટલે કહું છું. તો આ જે પ્રવાહીના અણુઓ છે એમણે ભેગા થઈને બનાવેલી સપાટી છે. તો અહીંયા આગળ પૃષ્ઠની જાડાઈ કેટલી થાય? અંતરાપૃષ્ઠની અથવા સપાટીની જાડાઈ કેટલી છે? કારણ કે અણુ મેં એવડા દોર્યા છે. પણ માની લો કે હું એમ કહું કે એકદમ ઝીણા ઝીણા અણુઓ છે, એકદમ નાના નાના અણુઓ છે, તો એ પૃષ્ઠની જાડાઈ એટલી થશે. પણ હું એમ કહું, માની લો કે અહીંયા કોઈ એવું પ્રવાહી રાખ્યું છે કે એના પરમાણુઓની સંખ્યા, એના ઘટક કણોની સંખ્યા બહુ મોટી છે, તો પૃષ્ઠની જાડાઈ વધી જશે. ટૂંકમાં પૃષ્ઠ અથવા અંતરાપૃષ્ઠ છે એમની જાડાઈ છે એ જે તે કલા ઉપર આધાર રાખશે, જે તે પદાર્થ ઉપર આધાર રાખશે. કારણ કે એ પદાર્થની જ બનેલી સપાટી, પદાર્થના પરમાણુઓથી અથવા પદાર્થના ઘટક કણોથી બનેલી સપાટી એટલે પૃષ્ઠ. તો એ પદાર્થના ઘટકો નાના હશે તો પૃષ્ઠની જાડાઈ ઓછી હશે. એ પદાર્થના ઘટકો મોટા હશે તો પૃષ્ઠની જાડાઈ વધુ હશે. તો એ પૃષ્ઠની જાડાઈ અથવા તો એનું ક્ષેત્રફળ જે તે પદાર્થ ઉપર આધાર રાખે છે અથવા જે તે કલા ઉપર આધાર રાખે છે કે કયો પદાર્થ છે, એના ઉપરથી ડિસાઈડ થશે કે એમની જાડાઈ ઓછી છે કે વધારે છે, ઓછી હોય કે વધારે હોય. આપણે તો એ અંતરાપૃષ્ઠ ઉપર થતી રાસાયણિક પ્રક્રિયાઓનો જ અભ્યાસ કરવાનો છે. બીજું એક કે અહીંયા આગળ આ પૃષ્ઠ અથવા અંતરાપૃષ્ઠ છે એનો અભ્યાસ કરવો છે તો એ પૃષ્ઠ, એ સપાટી એકદમ નીટ એન્ડ ક્લીન, એકદમ ચોખ્ખી સપાટી મળવી જોઈએ. એ પૃષ્ઠ છે એકદમ સ્પષ્ટ અને ચોખ્ખું પૃષ્ઠ મળવું જોઈએ, પ્રાપ્ત હોવું જોઈએ. અને પૃષ્ઠ છે એટલે કે સપાટી છે એનો અભ્યાસ દર્શાવવો હોય તો એમને એકદમ ચોખ્ખી સપાટી જોશે. અને અત્યારે હાલમાં ઘણી બધી ટેકનોલોજીને કારણે 10⁻8 થી લઈ અને 10⁻9 પાસ્કલ સુધીનું, 10⁻8 થી લઈ 10⁻9 પાસ્કલ સુધીનું ઊંચું શૂન્યાવકાશ પ્રાપ્ત કરી શકાય છે. પૃષ્ઠનો અભ્યાસ કરવો હોય તો એ પૃષ્ઠનો અથવા સપાટીનો અભ્યાસ કરવો હોય તો એ ચોખ્ખી સપાટી જોઈએ. એના ઉપર જે તે ઇમ્પ્યોરિટીઝ લાગેલી હોય એટલે કે અશુદ્ધિઓ લાગેલી હોય અથવા એક યા બીજા વાયુઓ એમાં જમા થતા હોય તો એનો જે તમારે બહુ સ્પષ્ટ, કારણ કે તમે જે પૃષ્ઠનો અભ્યાસ કરવાનો છે કોઈ પણ બે વચ્ચેનો જ કરવાના છો. માની લો કે એક બંધ પાત્રમાં તમે ચારકોલ રાખ્યો છે અને એમાં હાઇડ્રોજન વાયુ નાખો છો તો એ ચારકોલની સપાટી ઉપર હાઇડ્રોજન અધિશોષણનો અભ્યાસ કરવો છે. પણ એને તમે હવામાં રાખો તો ઓક્સિજન આવશે, નાઇટ્રોજન આવશે, બીજા આટા મારતા તમારા મારા જેવા વાયુઓ પણ આવશે. તો એ બધો હશે તો એમનો અભ્યાસ ચોખ્ખો નહીં થાય. આપણે એમાં ખાલી હાઇડ્રોજન એટલે હાઇડ્રોજનનો જ અભ્યાસ કરવો પડશે. તો જેનો, અને બીજું કે હાઇડ્રોજન કેટલો શોષાય છે, એ સપાટી પ્યોર હશે, ચોખ્ખી હશે તો ખબર પડશે. હવે સપાટી ઉપર ઓલરેડી માની લો ઓક્સિજન ને નાઇટ્રોજન ને દાખલ થઈને બેઠેલા હોય તો એમાં ઓક્સિજનનો અભ્યાસ બહુ પ્રોપર થઈ શકે નહીં. એટલે સપાટી ચોખ્ખી જોઈ અને સપાટી ચોખ્ખી કરવા માટે શૂન્યાવકાશ જનરેટ કરી, શૂન્યાવકાશ એટલે ટૂંકમાં સપાટી પર જેટલા વાયુઓ આ તે બધું ખેંચી લેતા હોય અને એટલે 10⁻8 થી 10⁻9 પાસ્કલ જેટલું ઊંચું, જે ભૂતકાળમાં પોસિબલ નહોતું, અત્યારે આ શક્ય બને છે, એટલું ઊંચું શૂન્યાવકાશ પ્રાપ્ત કરી અને ચોખ્ખી સપાટી મેળવી શકાય છે. અને પછી આ સપાટીને પાછું શૂન્યાવકાશમાં સ્ટોર કરવામાં આવે કે જેથી કરીને
વાતાવરણમાં રહેલા વાયુઓની એની સપાટી ઉપર અસર ન થાય, સો વાયુઓ એની સપાટી ઉપર જમા ના થાય. ઓકે, તો આ એક MCQ માં પૂછી શકાય એવી વસ્તુ કે ચોખ્ખી સપાટી અથવા ચોખ્ખું પૃષ્ઠ મેળવવા માટે કેટલું શૂન્યાવકાશ પ્રાપ્ત કરવામાં આવે છે? તો કે 10⁻8 થી 10⁻9 પાસ્કલ જેટલું શૂન્યાવકાશ પ્રાપ્ત કરવામાં આવે છે. એ MCQ માટેનો ક્વેશ્ચન પૂછી શકાય. બીજું કે આ પૃષ્ઠ અથવા સપાટી છે ને દર્શાવવા માટે, આ પૃષ્ઠ અથવા સપાટી છે એમને દર્શાવવા માટે આડી લીટી અથવા સ્લેશ બેયનો ઉપયોગ કરી શકાય છે. ઓકે, એટલે દાખલા તરીકે અહીંયા મેં ઘન લીધું છે અને પ્રવાહી લીધું છે. તો ઘન અને પ્રવાહી અથવા અહીંયા પ્રવાહી અને વાયુ લીધું છે, તો પ્રવાહી વાયુનો અભ્યાસ કરતા હોય તો શું લખી શકાય? તો કે આમ લખી શકાય, પ્રવાહી વાયુ. જે બે કલાઓ જોડી અને એના સરફેસ કેમિસ્ટ્રી ભણતા હોય તો પ્રવાહી વાયુ એટલે કે પ્રવાહી અને વાયુ વચ્ચેની સરફેસનો આપણે અભ્યાસ કરીએ છીએ. અથવા એને આમ પણ લખી શકાય, પ્રવાહી વાયુ. આ બંને એને દર્શાવવાની રીત છે, પ્રવાહી વાયુ, પ્રવાહી વાયુ. પ્રશ્ન થાય કે સર આ ઠીક છે, ચલો પ્રવાહી વાયુ, ઘન વાયુ કે બધું સમજ્યા, પૃષ્ઠ છે, આંતરા પૃષ્ઠ છે. ફરી એકવાર થોડી ચર્ચા કરી છે પહેલા કે પૃષ્ઠ અથવા આંતરા પૃષ્ઠ એના ઉપર જે રસાયણ વિજ્ઞાન થાય છે, જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એનો અભ્યાસ, એને કહેવાય સરફેસ કેમિસ્ટ્રી એટલે કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. પણ પૃષ્ઠ અથવા અંતરા પૃષ્ઠ એટલે શું? તો કે કોઈ પણ બે જથ્થામય કલાઓ હોય એમને જોડતી સપાટીને, એને જોડતી જે સરફેસ બને છે એમને પૃષ્ઠ અથવા અંતરા પૃષ્ઠ કહેવાય. એનો અભ્યાસ કરવા માટે સપાટી ચોખ્ખી હોવી જરૂરી છે અને એના માટે 10⁻8 થી 10⁻9 પાસ્કલ જેટલું ઊંચું શૂન્યાવકાશ પ્રાપ્ત કરવામાં આવે છે અને એમાં સંગ્રહ કરવામાં આવે છે જેથી એની સપાટી ઉપર અન્ય વાયુઓ ગોઠવાઈ ન જાય અને આપણને ચોખ્ખી સપાટી મળે. આ પૃષ્ઠ અથવા સપાટીને ડેશ અથવા તો સ્લેશ થી દર્શાવવામાં આવે છે, પ્રવાહી વાયુ અથવા પ્રવાહી વાયુ. ઉદાહરણ આપ્યું છે. ક્વેશ્ચન થાય સર આવું એક્ચ્યુઅલી ક્યાં બનતું હોય? આવો સરફેસનો અભ્યાસ ક્યાં કરવામાં બને અથવા એનો ઉપયોગ ક્યાં થાય? એ જરૂરી ક્યાં છે? યુઝફુલ છે કે નથી? કે ખાલી ચોપડી માટે જ છે? તો કે ના, ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ થાય છે. આપણે કરી ગયા છીએ પણ આપણને ખબર નથી કે આવું આને સરફેસ કેમિસ્ટ્રી કહેવાય. ઉદાહરણ જોઈએ થોડાક, તો આના ઉપયોગો ક્યાં ક્યાં થાય છે એની થોડીક ચર્ચા કરીએ. ઓકે, તો ઉપયોગ ક્યાં થાય છે? તો કે ક્ષારણની ઘટના અથવા તો આના ઉદાહરણ શું છે? ઉપયોગ અથવા ઉદાહરણ. તો ક્ષારણની ઘટના થાય છે, ઈ સરફેસ કેમિસ્ટ્રીનું ઉદાહરણ છે. ક્ષારણ ક્યાં થાય? લોખંડની સપાટીને સપોઝ કાટ લાગે, ક્યાં લાગે? હું બોલ્યો, લોખંડની સપાટીને, સપાટી ઉપર કાટ લાગવાનો છે એનો મતલબ કે સપાટી ઉપર પ્રક્રિયા થાય છે. તો એનો તમે જે અભ્યાસ કરો એ શું થયું? તો કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન જ થયું, સરફેસ કેમિસ્ટ્રી જ થયું. તો ક્ષારણ, વિદ્યુત ધ્રુવ પ્રક્રમ, વિદ્યુત ધ્રુવ ઉપર જે પ્રક્રિયાઓ થાય આપણે ભણ્યા ને આગલા ચેપ્ટરમાં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં કે ભાઈ એના ઉપરથી કોઈ પદાર્થ જમા થાય છે કે એના ઉપર તાંબાનું પડ ચડે છે અથવા એ જે તે વિદ્યુત ધ્રુવ લીધેલો છે એની સપાટી ઉપરથી દ્રાવણમાં જાય છે. એ જે પ્રક્રિયાઓ થવાની ક્યાં થવાની? તો કે સપાટી ઉપર થવાની. સપાટી ઉપર થવાની એટલે કે પૃષ્ઠ ઉપર થવાની. પૃષ્ઠ ઉપર થવાની એટલે કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન થયું. વિસમાંગ ઉદ્દીપન, વિસમાંગ ઉદ્દીપન, ઉદ્દીપકનો ઉપયોગ કરતા હોય એમાં વિસમાંગ કેમ લીધું? તો કે સમાંગ ઉદ્દીપન, સમાંગ એટલે એક સરખી કલા અને વિસમાંગ એટલે જુદી જુદી કલા. તો દાખલા તરીકે વિસમાંગ ઉદ્દીપનમાં ઉદાહરણ લઈ તો હેબર વિધિથી એમોનિયાનું સંશ્લેષણ કરતા હોય તો N2 તો કે વાયુ, H2 તો કે વાયુ. હવે એમાં માની લો લોખંડનો ભૂકો નાખો તો ઓલું બધું વાયુ હતું અને ઉદ્દીપક કેવો છે? તો કે લોખંડ છે. તો એ વિસમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ થયું. અને વિસમાંગ જ કેમ સર? તો સમાંગ ના થાય કારણ કે ઉદ્દીપકનું કાર્ય તો એક જ હોય. ફાઇન, ઉદ્દીપકનું કાર્ય સરખું જ હોય, વાત સાચી છે. પણ સમાંગ ઉદ્દીપન હશે ને તો બધા ભેગા થઈ જશે અને ભેગા થઈ જશે ને તો એમની સરફેસ મેળવવી અઘરી થશે. દાખલા તરીકે હું તમને એમ કહું બે વાયુ, જો અહીંયા મેં વાયુ પ્રવાહીનું ઉદાહરણ લીધું, વાયુ ઘનનું ઉદાહરણ હું બોલ્યો, હું વાયુ નથી બોલ્યો. શું કામ? તો કે વાયુમાં પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ શક્ય નથી. શું કામ શક્ય નથી? તો કે વાયુમાં પૃષ્ઠ જ શક્ય નથી. કેમ પૃષ્ઠ શક્ય નથી? તો કે વાયુ તમે જોવા જાવ મિત્રો, તો દાખલા તરીકે હું એમ કહું કે આ બ્લેક કલરનો વાયુ છે, બીજો વાયુ માની લો હું તમને એમ કહું કે બ્લુ કલરનો વાયુ છે. ઈ બેયને ભેગા કરો
તો બે એકબીજામાં કમ્પ્લીટ મિશ્ર થઈ જાય. આની જેમ છૂટા છૂટા ના પડ્યા રહીએ તો હવે આમને જુદી પાડતી કોઈ સપાટી મળે છે? જુદી પાડતી સપાટી નથી મળતી, એનો મતલબ કે જુદું પડતું નથી, પૃષ્ઠ નથી મળતું, તો પૃષ્ઠ રસાયણ તો ના જ મળે. તો સમાન ઉદ્દીપન લ્યો ને તો એવું જ થાય કે બધું એકબીજા મિક્સ, કારણ કે જે કલામાં પ્રક્રિયકો હશે એ જ કલામાં, કલા એટલે ભૌતિક અવસ્થા, ફરી એકવાર કહું છું, એને કલાને ઇંગ્લિશમાં ફેઝ પણ કહેવાય અને ભૌતિક અવસ્થા શબ્દ હોય તેના માટે ફિઝિકલ સ્ટેટ પણ કહેવાય. તો ફેઝ કયો, ફિઝિકલ સ્ટેટ કયો, ખાલી સ્ટેટ, બધું એક જ થયું, રાઈટ? તો વિસમાંગ ઉદ્દીપન હશે એમાં સરફેસ રચના જોવા મળશે, સમાંગ ઉદ્દીપનમાં જોવા નહીં મળે. તો ક્ષારણીનું ઉદાહરણ છે, વિદ્યુત ધ્રુવ પ્રક્રમ એનું ઉદાહરણ છે, વિસમાંગ ઉદ્દીપન એનું ઉદાહરણ છે વિલયન, પીગળી જવું, ઘનમાંથી પ્રવાહી, સ્ફટિકીકરણ થવું, મતલબ દ્રાવણ છે એમાંથી અદ્રાવ્ય સ્વરૂપે બહાર નીકળવું. તો આ બધી જ વસ્તુઓ છે એ સરફેસ કેમિસ્ટ્રીના ઉદાહરણ છે, એની સાથે સંકળાયેલા છે અને એને કારણે એમનો ઉપયોગ ઉદ્યોગોમાં થાય છે, વૈશ્લેષિક કાર્ય માટે થાય છે. વૈશ્લેષિક કાર્ય એટલે એનાલિટિકલ જે કંઈ સંશોધનો થતા હોય, શોધ થતી હોય, રિસર્ચ થતા હોય એમાં થાય. દાખલા તરીકે ફોરેન્સિક વાળા આવે, કોઈ માની લો કે કોઈ મર્ડર થયું છે, એમાં કોઈ ફોરેન્સિક વાળા આવે તો એ શું કરે, તો કે જે તે સરફેસનો અભ્યાસ કરે કે ભાઈ કોના ફિંગરપ્રિન્ટ આવ્યા છે, જેમ કે ડોરનો દરવાજો છે, સોરી એનું હેન્ડલ છે, ટેબલ પડ્યું છે, કપ પડ્યો છે, તો એ બધાના એ ફિંગરપ્રિન્ટ રિપોર્ટ લેશે. તો એ શું થયું, તો કે એ સરફેસ કેમિસ્ટ્રી થયું. રોજિંદા જીવનમાં આવી કેટલી બધી પરિસ્થિતિમાં એક યા બીજી રીતે આપણે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરતા જ હોઈએ છીએ, પણ એમાં આપણને પર્ટિક્યુલર ખબર નથી કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનનો આપણે અભ્યાસ ઓલરેડી કરી નાખ્યો. જેમ કે આપણે વિદ્યુત ધ્રુવ પ્રક્રમ કેટલા બધા ભણ્યા, જેમ કે તમે બ્લોક એલિમેન્ટ્સમાં વિસમાંગ ઉદ્દીપન ભણ્યા, તો આપણે ઉપયોગ તો કર્યો છે, પણ હવે આજે આપણને ખબર પડી કે સરફેસ કેમિસ્ટ્રી કહેવાય, એને પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન કહેવાય. એટલે બહુ મોટી બહુ વિચિત્ર વાત નથી. અહીંયા આપણે મિત્રો સરફેસ કેમિસ્ટ્રીમાં આવી સપાટી સાથે સંકળાયેલી કેટલીક ઘટનાનો અભ્યાસ કરવાનો છે. કઈ કઈ ઘટનાઓનો અભ્યાસ કરશું, તો કે એક આપણે અભ્યાસ કરવાનો છે અધિશોષણ, એડસોર્પ્શનનો અભ્યાસ કરશું, અવશોષણનો અભ્યાસ કરશું, ઉદ્દીપન ભણવાનું છે આપણે અહીંયા આખો ટોપિક. જો ઉદ્દીપન ટોપિક એવો છે કેટલી બધી જગ્યાએ ભણ્યા હોય પાછો અહીંયા ભણવાનો આવશે, એટલે ઉદ્દીપનમાં 70% તો ઉદ્દીપન ઈ નહીં આવશે, બેઠે બેઠું જે તમને આવડે છે એની ચર્ચા કરશું, રાઈટ? આ સિવાય કલીલ દ્રાવણો છે એની આપણે અભ્યાસ કરવાનો થશે અહીંયા. કલીલ એટલે કોલોઈડલ સોલ્યુશન્સ, કલીલ દ્રાવણો કહેવાય અથવા કોલોઈડ્સ કહેવાય, ખાલી કલીલ એટલે. તો આવી બધી ઘટનાઓ આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે. બધી જ ઘટના પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનના ઉદાહરણ છે. તો સૌથી પહેલા આપણે અધિશોષણ, એને આખું ડિટેલમાં, પછી ટૂંકમાં આ ચેપ્ટરના ટોપિક છે. અધિશોષણ ડિટેલમાં ભણશું, પછી ઉદ્દીપન ભણશું, પછી કલીલ ભણશું, રાઈટ? લખી શકો છો.